મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓફ ચેરિટેબલ ફેડરેશન ગુજરાતમાં રાજુભાઈ કાંતિલાલ શાહ સુરતને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને આજે આરટીઓ ખાતે રાજુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ એસોસિએશનને તન મન ધનથી પ્રભાવિત કરી સંગઠનના ઉદ્દેશો અને ધ્યેયોને હાંસલ કરવા, તેના માટે ઉત્થાન માટે લક્ષ્યો નક્કી કરવા માટે રાજ્ય સ્તરે મોટર ડ્રાઇવિંગ સ્કૂલના હિત અને માર્ગ સલામતીના મુદ્દાઓને શ્રેષ્ઠ બનાવવા તથા એસોસિએશનની તમામ જવાબદારી નિભાવે તેવી શુભેચ્છા આપી હતી। રાજુભાઈએ જણાવ્યું હતું કે રાજ્યની મોટર ડ્રાઇવિંગ સ્કૂલોની જે માંગણીઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવશે। લાયસન્સ, સ્કૂલ રિન્યુ, નવી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ બાબતોનો સમસ્યાઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું। મારું નામ રાજુ શાહ, પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન। હાલમાં ગુજરાત ફેડરેશન દ્વારા મને ગુજરાત રાજ્યના રાજ્ય સ્તરે ઉપપ્રમુખનું સ્થાન પ્રાપ્ત આપવામાં આવેલ છે। ગુજરાત ફેડરેશન દ્વારા મને જે વિશ્વાસ રાખી અને મને ગુજરાત કક્ષાની જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તે હું પૂરેપૂરી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ, તેમજ ગુજરાતની તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિત માટે કામો પૂરેપૂરી રીતે કરવાનો પ્રયત્ન કરીશ, તેમજ તેમને પડતી અગવડતાઓ સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। કઈ રીતનું સમગ્ર એસોસિએશન કામ કરતું હોય છે? સમગ્ર ગુજરાત ફેડરેશન છે અમારું, જે તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિતમાં કામ કરે છે। તમામ જિલ્લાઓમાં જે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિએશન છે તે તમામ એસોસિએશન ગુજરાત ફેડરેશનના અંડરમાં આવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।